પ્રિયંકા કેમ માથું પકડીને બેઠી છે? અરે કાલ મેરેજ માં જઈને આયા ને મને તો એવું માથું ચડ્યું છે ને. અરે બાપા, કાલના મેરેજ તો તું જવા દે ને યાર. એટલા બધા હેક્ટિક હતા ને. પેલા વરરાજાની એન્ટ્રી થતી હતી ને તો બધી લેડીઝો ભેગી થઈ કેવું કેવું બોલતી હતી કે વરની માને બોલાવો. કેમ એ વરની માને નહીં ઓળખતી હોય? અને એની બેનપણીઓ જે હતી ને, છોકરીની બેન કન્યાની, એ તો બધા કેવા કેવા ગીતો ગાતી હતી હવે કે મારી બેનપણીને હે ને વહેલી ઉઠાડશો નહીં, મારી બેનપણીને ચા બનાવડાવશો નહીં. એવું તો બધું કઈ હોતું હોય? અરે એ તો ફટાણા ગાતા હતા. હવે અત્યારે ગમર્યું સોંગ ટ્રેન્ડમાં છે ને એટલે એની ઉપર બધા ડાન્સ કરીને સ્વાગત કરે એવું વરરાજાનું. અરે યાર, અને પેલો જે વરરાજા હતો ને એ મગજ વગરનો જ. શું તમે 3000 ના જૂતાના 10,000 આપ્યા. 10,000 માં તો 3 જોડી બીજે આવી જાય. અરે એ તો જૂતા ચોરની રસમ હોય એમાં આપવા પડે. સકનના સાડો સાડી હોય ને જૂતા ચોરે ને એને આપવા પડે. એવું એમ? તો અરે ને પેલા મહારાજ જે છે ને એ 4-5 લેડીઝ ને ભેગી કરી ને પેલી કન્યા જે હતી ને એના કાનમાં કઈ ખુશખુશ કરતા હતા. ખુશખુશ નહોતા કરતા. હવે હા તો શું કુકડે કુક બોલતા હતા? અરે કુકડે કુક બી નહીં, એ બી રિવાજ છે કે 5 લેડીઝ ને ભેગી કરીને કન્યાના કાનમાં અખંડ સૌભાગ્યવતી કે. એ આટલા બધા રિવાજ? તો રિવાજ જ હતા ને. તમે આપણા લગ્ન વખતે આ બધું હતું. તમે શું ઊંઘતા હતા? બધું કરે, આ બધું હોય જ લગ્નમાં. રિવાજ તો પેલી કન્યા હે ને લાસ્ટમાં રડતી હતી તો એ રિવાજ છે યાર? એ રિવાજ નથી. એ તો હવે વર્ષોથી મા બાપ જોડે રહેતા હોય ને અલગ થાય ને એટલે નેચરલી રડવું આવી જાય. એ તો મનથી રડતી હતી. કોઈ રિવાજ નથી એમાં. તમે તો નહીં, મેં હે ને એ દિવસે લાસ્ટ વાર રડતી જોઈ. એના પછી તું બધે રોવડાવે જ છે. શું કેવું મિત્રો? એટલે તમે કહેવા શું માંગો છો? તું બધે રોવડાવે જ છે એ જ કહેવા માંગુ છું.